તો હાય ફ્રેન્ડ, જય માતાજી બધાનો. તો મિત્રો સ્વાગત છે તમારો આપણા નવા વ્લોગમાં. અને આજનો વ્લોગ છે અમદાવાદમાં આવેલું કોકરિયા તળાવની બાજુમાં બટરફ્લાય પાર્ક. તો તમે આની ટિકિટ જોઈ શકો છો. 12 વર્ષથી નાના ઉંમરના વ્યક્તિના 5 રૂપિયા અને 12 વર્ષથી ઉંમરના વ્યક્તિના 10 રૂપિયા. અને દર સોમવારે બંધ રહે છે, એટલે જ્યારે પણ આવો ત્યારે વાર જોઈને આવજો, એટલે તમને ખોટો ધક્કો ના પડે. અને જોડાયેલા રહેજો આપણા વ્લોગમાં લાસ્ટ સુધી. તમને અંદર બધું જે પણ હશે બતાવીશું. તો ચાલો આપણા વ્લોગમાં. અને ગેટની અંદર પ્રવેશ કરી દીધો છે. અને પ્રવેશ કરતાની સાથે સારું એવું લોકેશન દેખાય છે. અહીંયા જે બોર્ડ મારેલું છે તમે જોઈ શકો છો, શ્રી નરેન્દ્ર મોદી. અને આ છે અંદર જવાનો ગેટ. તો ચલો ત્યારે બતાવીએ. અને જોવા લાયક તો આગળ છો જલનું બોલનું બધું વીઆઈપી છે. ફોટો આવતે પાડે બધા એવું. બટરફ્લાય પાર્ક કેમ કે બટરફ્લાય તો અમને દેખાતું જ નહીં. નહીં મળતી ને તાર બીજી પૂજી ઊભી દેશીમાં આપણે પૂજી. તો પાર્કનું નામ છે બટરફ્લાય પાર્ક, પણ અંદર એવું કહેવાય ને કે બટર તો ક્યાંય જે કહેવાય બટરફ્લાય કે એવું ત્યાં કંઈ દેખાતું નહોતું. મેન તો બગીચો છે. સારો એવો ફોટો વિડીયો તમારે રેલો બનાવ્યો હોય તો એવું લોકેશન બટરફ્લાય પાર્ક રાખ્યો છે, પણ એક ઇમોલી કોઈ નહીં. નવરત ઝાડ બગીચો જ કહેવાય એનો ડાયરેક્ટ. ચામાચીડિયા કાગડા ઉડી રહ્યા ઉપર પેલે બેઠો ને. તો મિત્રો ટિકિટ તો વધારે નથી. તો આ છે તમે જોઈ શકો છો બટરફ્લાય પાર્ક. અને અંદર આગળ પણ સારું એવું ઝરણું વહેરું છે. તમે એકલા હોય તો ફરવા આવજો. અને ખાસ કહી દઉં કે ફેમિલી સાથે હોય તો બહાર જ ફરજો. કોકરિયાની આજુબાજુ ઘણી જગ્યા છે ફરી એવી, પણ અંદર ના હતા, કારણ કે કપલને બધું અંદર બેઠું હોય છે, એટલે મજા ના આવે ફેમિલી સાથે હોય તો. અને બાળકોને ખાસ કે અંદર ના લાભ. જ્યારે કપલ ના હોય ત્યારે પહેલાં તમારે ચેક કરીને પછી લાવી દેવાનો, તો હોતો નહીં. અને આ છે બટરફ્લાય પાર્ક. બીજું તો હોય કોઈ કે બટરફ્લાય દેખાતું નહીં બગીચા સિવાય. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. આ બટરફ્લાય પાર્ક છે, શિખર શું છે ખબર નહીં પડતી. શું શું અંદર ચાલી રહ્યું છે ને યાર. વિડીયો શૂટ તો ના કરાય, પણ ખતરનાક છો. કોક દાડ આવજો, જોવાની મજા આવશે. બાકી અમદાવાદનો શું કહેવાય બટરફ્લાય પાર્ક ના કહેવાય. ખતરનાક અંદર ચાલી રહ્યું હતું. ગયો ગેટ બહુ દૂર છે. વિડીયો ના બનાવ્યો, કારણ કે વિડીયો ના બનાવે યાર કોઈનો. પણ શું જે ચાલી રહ્યું હતું ને ખતરનાક. હમણાં બતાવું કદાચ થઈને દેખા જાડીએ રે ત્યોથી. અને આ છે કોકરિયા તળાવ. સ્પીકર બીકર વાગી રહ્યો છે વીઆઈપી. સંદે કોક બોલજે. હાય કે હાય કે અલા બોલ તો કરી. શરમાઈ ગયો. પેલો કપલ કેટલે હતા લ્યા? આટલામાં ચોક્કસ જતો, પણ દેખાતો નહીં. આ રે જુઓ પાછળથી દેખાય તો કદાચ. પીછે પીછે વો રહે. કોઈ ફેમિલી હંગાસ તો આ બટરફ્લાય શું કહેવાય બટર પાર્ક જે હતો એ અલ્યા એ રીત હતું. શું હતું બટરફ્લાય પાર્ક? ફેમિલી હંગાસ તો આવતા જ નહીં અંદર. નકર તમારે ન્યાચું ઘાલીને જ જવું પડશે બારોબાર. બટર પાર્કને નકરી પૂજ્યો દોડતી હતી અંદર. પાપા કી પરિયો. આ બધું યાર ના ચાલો. આપણો ના જવાય ઉપર. અંદર જુઓ રેલવે જાય છે, બતાવું. હાય હાય. બધા છોકરા
હાય હાય કરીને જોડે જવું પડશે લ્યા નજીક જવું પડશે હાય હાય ટાટા બાકી છોકરો મોજમાં આવી ગયો બાકી હા નાઈસ નાઈસ મજા જ હોય જો તો કેવો લાગે આપણો બ્લોગ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને બીજા પણ નવા બ્લોગો આપણી ચેનલમાં આવતા રહેશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને કોણ કોણ અમદાવાદ કાંકરિયા તળાવે ફરવા આવેલું છે તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.